મિત્રો આજના વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વારસોના 100 અગત્યના એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 5 છે। આની પહેલા 4 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। એનસીઈઆરટી પ્લસ જીસીઈઆરટીના ધોરણ 6 થી 12 સુધીના અગત્યના એમસીક્યુ આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જે તમે વારંવાર રીડ કરી શકો છો। તો જોઈએ ખૂબ જ અગત્યના આ પ્રશ્નો। નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે, એટલે કે આમાંથી ખોટી કઈ છે? તો યોગશાસ્ત્ર મહર્ષિ પતંજલિએ લખેલું છે, એ સાચું છે। યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજનું છે, એ પણ સાચું છે। કાલગણના શકમુનિનું છે, એ પણ સાચું છે। આર્યભટ્ટ લીલાવતી ગણિત એ ખોટું છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી। પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, તેમ કોણે સાબિત કર્યું હતું? તો આ છે તે આર્યભટ્ટ દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું। તમે અહીં ફોટોમાં પણ આર્યભટ્ટને જોઈ શકો। ઓપ્શન એ સાચો જવાબ છે। બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથના ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કોણે કર્યો હતો? બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ કોનો છે? તો જવાબ આવશે બ્રહ્મગુપ્તનો છે, જેમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કરેલો છે। જ્યોતિષશાસ્ત્રને વરાહમિહિરે કેટલા ભાગમાં વહેંચ્યું છે? તો જ્યોતિષશાસ્ત્રને ટોટલ 3 ભાગમાં વહેંચેલું છે। બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કોણે કરી હતી, અથવા તો રચના કરનાર કોણ હતા? તો તે હતા વરાહમિહિર। ઓપ્શન ડી, બૃહદ સંહિતા વરાહમિહિર। બૃહદ સંહિતા ગ્રંથમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસર, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તો છે તે બૃહદ સંહિતામાં આપેલા છે। મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે? તો તે છે વાસ્તુશાસ્ત્ર। આ બધી વસ્તુ છે તે વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવે। ઓપ્શન ડી। મહર્ષિ ચરક તો ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત તો ખાલી જગ્યા, શું આવશે ખાલી જગ્યામાં? મહર્ષિ ચરક દ્વારા ચરક સંહિતા લખવામાં આવી, તો મહર્ષિ સુશ્રુત દ્વારા શું લખવામાં આવ્યું? સુશ્રુત સંહિતા। ઓપ્શન સી સાચો જવાબ છે। તમે અહીં ચરક ઋષિને જોઈ શકો, અહીં સુશ્રુત ઋષિ છે, જેણે પ્લાસ્ટિક સર્જરી અને આ બધા ઓપરેશન્સ છે તે કઈ રીતે કરવા તે શીખવાડ્યું દુનિયાને। કઈ સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? આ છે મેવાડના રાણા કુંભા, તો 15મી સદીમાં કરાવ્યો હતો। કઈ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે। વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે? દેવોના પ્રથમ સ્થપતિ જવાબ આવશે વિશ્વકર્મા। ઓપ્શન એ, કે જેણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે। ચૈત્ય એટલે શું? તો ચૈત્ય એટલે થશે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસનો માટેનું સ્થળ, તેને ચૈત્ય કહેવાય। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। વિહાર એટલે શું? ફોટો આપેલો છે નીચે, વિહાર બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે, તેને વિહાર કહેવામાં આવે છે। અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? આ અજંતાની ગુફાઓ છે તે કઈ પર્વતમાળામાં છે? તો સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલી છે। અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? અજંતાની ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે। ઓપ્શન બી। અજંતાની ગુફાઓને નીચેના પૈકી કયા ભાગમાં વહેંચી શકાય? તો તેને ચિત્ર આધારિત ગુફાઓ, તમે અહીં જોઈ શકો, અને શિલ્પ આધારિત ગુફાઓ પણ કહે છે। શિલ્પો પણ આપેલા છે અને ચિત્રો પણ આપેલા છે। જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને। અજંતાની ગુફાઓ વિશે નીચેના વિધાનો પૈકી અયોગ્ય કયું છે? ખોટું કયું છે? તો અજંતા નામ પોર્ટુગીઝોએ આપ્યું એ ખોટું છે। અજંતા નામ છે તે અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું હતું। સાચા આપણે જોઈ લઈએ, તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે।
ચિત્રોના મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ છે તે વિહારો છે. તો આ બધી જ લાક્ષણિકતાઓ યાદ રાખજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો ઇલોરાની ગુફાઓ જે છે તે પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે. ઓપ્શન એ. ઇલોરા ગુફાઓ વિશે નીચેના વિધાનો તપાસો. તો અહીં વિધાનો આપેલા છે, જોઈએ. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો છે. કેટલા સમૂહો છે? 3. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે. જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. 1 થી 12 બૌદ્ધ ધર્મ, 13 થી 29 હિન્દુ ધર્મ અને 30 થી 34 જૈન ધર્મ. 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તો એ ખાસ યાદ રાખજો, પૂછાય છે. કયા નંબરની ગુફામાં છે? 16 નંબરની ગુફામાં. અને ક્યાં? ઇલોરાની ગુફાઓમાં. કેટલી ગુફાઓ છે? ટોટલ 34 છે, જેમાં બૌદ્ધ, જૈન અને હિન્દુ 3 ધર્મનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું કયું છે તે કહેવાનું છે. ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી, એ ખોટું છે. 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મમાં એને વિભાજિત કરવામાં આવી છે. ઇલોરા ગુફાઓમાં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું, એ સાચું છે. આ ગુફાઓ ઈસવીસન 600 થી 1000ના કાળની છે, એ પણ સાચું છે. કૈલાસ મંદિર 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. એક જ પથ્થરમાંથી કાપીને આને બનાવવામાં આવેલું છે. આપણે આગળ ફોટો પણ જોઈશું. એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા 3 ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓને ક્યારે સ્થાન આપ્યું? વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે બની? ઈસવીસન 1987માં બની હતી. એલિફન્ટાને સ્થાનિક માછીમારો કયા નામે ઓળખે છે? અથવા તો સ્થાનિક લોકો છે તેને ધારાપુરી કહે છે. શું કહે છે? ધારાપુરી. ઓપ્શન સી. એલિફન્ટાની ગુફાઓ વિશે કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું છે? તો જોઈએ આપણે. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે, એ સાચું છે. મુંબઈમાં જે તાજ હોટલ છે ત્યાંથી એક્ઝેક્ટ સામે 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં ગુફાઓ છે તે આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. કુલ 7 ગુફાઓ આપેલી છે, એ સાચું છે. પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું, એ પણ સાચું છે. અહીં ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, એ ખોટું છે. કૈલાસ મંદિર છે તે અહીં આવેલું નથી, તે ઇલોરાની ગુફામાં આવેલું છે. મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? આ મહાબલીપુરમ છે અને તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન એ. મહાબલીપુરમ શા માટે પ્રખ્યાત છે? તો તે પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય માટે, આ ભવ્ય મંદિર આપેલું છે અહીં, અને સાગર કિનારા માટે, એટલે કે અહીં સાગર કિનારો પણ છે. એટલે જવાબ આવશે એ અને બી બંને. ઓપ્શન ડી. દક્ષિણ ભારતમાં મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું છે? તો તે પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું છે. મહાબલીપુરમ વિશે નીચેના વિધાનો તપાસો. તો અહીં 3 વિધાન આપેલા છે, 3 સાચા છે. આપણે જોઈએ. પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું, એ સાચું છે. અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ જોવાલાયક છે. મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. તો એ 3 સાચા છે, યાદ રાખજો. પટ્ટદકલ કયા રાજ્યમાં આવેલું નગર છે? પટ્ટદકલ છે તે કયા રાજ્યમાં આવેલું? જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. કર્ણાટક રાજ્યના પટ્ટદકલ વિશે નીચેના વિધાનો તપાસો. 1. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું, એ સાચું છે.
7મી 8મી સદીમાં આ મંદિરોનું નિર્માણ થયું. આ મંદિરો નાગર અને દ્રવિડ શૈલીમાં નિર્માણ પામ્યા છે, એ પણ સાચું છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ જે શિવનું મંદિર છે, તો એ પણ સાચું છે. ખજુરાહો મંદિર કયા રાજ્યમાં આવેલ છે? ખજુરાહોના મંદિરો છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. ઓપ્શન બી. ખજુરાહોના મંદિર કઈ શૈલીમાં નિર્માણ પામ્યા છે? તો જવાબ આવશે નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. ખજુરાહોના મંદિર વિશે ક્યુ અયોગ્ય છે? ખોટું ક્યુ છે તે કહેવાનું છે. તો આ સી ખોટું છે, આપણે સાચા જોઈએ. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું, એ સાચું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે, એ પણ સાચું છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય મંદિર છે, તો એ પણ સાચું છે. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કોણાર્કનું સૂર્ય મંદિર છે તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ઓપ્શન એ. કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં કોના સમયમાં સ્થાપિત થયું હતું? તો અહીં જવાબ આવશે ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કાળા પેગોડા તરીકે કયું મંદિર જાણીતું છે? બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર. ઓપ્શન એ સાચો જવાબ છે. તમિલનાડુ રાજ્યના બૃહદેશ્વર મંદિર વિશે નીચેના વિધાન તપાસો. બધા જ વિધાનો સાચા છે, આપણે જોઈએ. તેનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010ના સમયગાળામાં થયું હતું. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે, એ પણ સાચું છે. મંદિર 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ તેમજ આ મંદિરનું શિખર જમીનથી 200 ફૂટ ઊંચું છે. તેથી ઊંચા શિખરવાળા મંદિરોમાં તેને સ્થાન અપાયું છે, એ પણ સાચું છે. બૃહદેશ્વર મંદિર મહાદેવ મંદિર કઈ શૈલીમાં નિર્માણ પામ્યું છે? તમે અહીં જોઈ શકો મંદિરને, તો તે દ્રવિડ શૈલીનું મંદિર છે. કુતુબ મિનાર વિશે નીચેના વિધાનો તપાસો. જોઈએ. 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબકે બાંધકામ શરૂ કર્યું હતું. તેમના અવસાન બાદ તેમના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું હતું, એ સાચું છે. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો અને ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, જે ઊંચાઈ પર જતાં 2.75 મીટર થાય છે. એટલે આ રીતે કુતુબ મિનાર છે, નીચેથી પહોળો છે, ઉપર જતા સાંકડો થઈ જાય છે. ત્રીજું, કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલા છે. કુતુબ મિનાર પર કુરાનની આયતો કંડારવામાં આવી છે, તો એ પણ સાચું છે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં. હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? હાલમાં જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયો હતો. હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ઈસવીસન 1565માં કયા મુગલ શાસકે આગ્રાના લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું? આ છે આગ્રાનો લાલ કિલ્લો અને તેનું નિર્માણ છે તે અકબર દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઓપ્શન બી. હુમાયુના મકબરાનું નિર્માણ કોણે પૂર્ણ કરાવ્યું હતું? આ છે હુમાયુનો મકબરો. તેનું નિર્માણ છે તે હમીદા બેગમે પૂર્ણ કરાવ્યું હતું. આગ્રાના કિલ્લા વિશે નીચેના વિધાનો તપાસો. તો જોઈએ. આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે, એ સાચું છે. આપણે હમણાં આગળ ફોટો પણ જોયો હતો, એકદમ લાલ દેખાય છે. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલી સ્પષ્ટ છાપ છે તે જોવા મળે છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. કોના મહેરાબ પર આ ઉક્તિ લખેલી છે? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આવું ક્યાં લખેલું છે? તો આવું મુમતાજ મહેલમાં લખેલું છે, એટલે કે તાજમહેલ આગ્રામાં લખેલું છે. શું લખેલું છે? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ઈસવીસન 1638માં દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ છે તે શાહજહાં દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજમહેલનું નિર્માણ કેટલા વર્ષ બાદ પૂર્ણ થયું હતું? તો શાહજહાંએ બનાવ્યો તાજમહેલ આગ્રામાં અને તેનું નિર્માણ 22 વર્ષ સુધી થયું હતું. ઓપ્શન બી.
ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેપુર સિકરી નામનું નગર અકબરે કોની યાદમાં વસાવ્યું હતું? તો ફતેપુર સિકરીને અકબરે નવી રાજધાની બનાવી હતી અને કોની યાદમાં બનાવ્યું હતું? તો સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં બનાવ્યું હતું. ઓપ્શન સી. ફતેપુર સિકરી વિશે નીચેનામાંથી સાચા વિધાનો તપાસો. ઈસવીસન 1569માં સિકરીમાં ઇમારતોનું બાંધકામ શરૂ થયું, એ સાચું છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો હતો, એ પણ સાચું છે. બીજી ઇમારતોમાં જોધાબાઈનો પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ અને દીવાને ખાસ છે. તો આપેલ તમામ વિધાનો સાચા છે. કોણે ચાંપાનેર પર વિજય મેળવીને ચાંપાનેરને રાજધાની બનાવી હતી? આપણું ચાંપાનેર, તેના ઉપર વિજય મેળવ્યો મોહમ્મદ બેગડાએ અને તેને રાજધાની બનાવી હતી. યુનેસ્કોએ ચાંપાનેરને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં ક્યારે સમાવિષ્ટ કરેલ છે? ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2004માં સ્થાન મળ્યું. ગુજરાતની એવી પહેલી સાઇટ બની કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હોય. ઓપ્શન બી. હડપ્પીય સભ્યતાનું સ્થળ ધોળાવીરા વિશે કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. તો ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું, એ ખોટું છે. બંદર ન હતું. બંદર કયું હતું? લોથલ. તો એ યાદ રાખજો. સત્ય આપણે જોઈ લઈએ, આ ખોટું જોઈ લીધું. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળ્યા છે. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. હડપ્પીય સંસ્કૃતિના નગર લોથલ વિશે નીચેના વિધાનમાંથી કયું વિધાન યોગ્ય છે? સાચું વિધાન કયું છે? તો એ અને બી બંને સાચા વિધાનો છે. જોઈએ. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. બંને સાચા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના દિવસે ગિરનારની તળેટીમાં કયો મેળો ભરાય છે? મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં મેળો ભરાય છે ભવનાથનો મેળો. ઓપ્શન બી સાચો જવાબ છે. જૂનાગઢના જોવાલાયક સ્થળો જણાવો. અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. જૈન મંદિર, દામોદર કુંડ, અડીકડીની વાવ, એ બધા જૂનાગઢમાં છે. ખાપરા કોડિયાની ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૂનો રાજમહેલ અને નવગણ કૂવો જૂનાગઢમાં આવેલા છે. બહાઉદ્દીન વજીરનો મકબરો, મોહબ્બત ખાનનો મકબરો, એ સિવાય બહાઉદ્દીન કોલેજ, બહાઉદ્દીન વાવ વગેરે પણ જૂનાગઢમાં આવેલા છે. જવાબ આવશે આપેલ તમામ. ઐતિહાસિક નગરી અમદાવાદમાં જોવાલાયક સ્થાપત્ય ક્યાં ક્યાં છે? ભદ્રનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, અઠીસિંહના દેરા, રાણી ઉદયમતીની મસ્જિદ વગેરે છે તે અમદાવાદના જોવાલાયક સ્થળો છે. ઓપ્શન ડી. પાટણમાં જોવાલાયક સ્થાપત્ય ક્યાં ક્યાં છે? સહસ્ત્રલિંગ તળાવ છે, તમે અહીં જોઈ શકો ફોટોમાં. રાણીની વાવ છે, આ છે રાણીની વાવ. સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય છે, જેના અવશેષો આ રીતે અત્યારે કંઈક દેખાય છે. જવાબ આવશે આપેલ તમામ. રાણીની વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં ક્યારે સ્થાન મળ્યું? તો રાણીની વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતની બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ બની. પહેલું ચાંપાનેર, બીજું રાણીની વાવ 2014. ત્યારબાદ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું. ભારતનું પહેલું એવું શહેર બન્યું કે જે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હોય. અને છેલ્લે 2021માં ધોળાવીરા છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? ટોટલ 4. ચાંપાનેર, રાણીની વાવ, પછી અમદાવાદ અને ધોળાવીરા. CRAD. વાવ વિશે નીચેના સાચા વિધાન તપાસો. વાવ એ પગથિયાવાળો કૂવો છે, એ સાચું છે. પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને 3, 6, 9 કે 12 ફૂટ મજલ હોય છે, એ પણ સાચું છે. વાવના મુખ્ય પ્રકાર નંદા, ભદ્રા, જયા અને વિજયા હોય છે, તો એ પણ સાચું છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકાર છે? તો વાવના પ્રકાર છે. જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. આગળ જોઈએ.
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? ખોટી કઈ છે? તો નવઘણ કૂવો મહેમદાબાદ એ ખોટું છે. નવઘણ કૂવો છે તે જૂનાગઢમાં આવેલો છે. અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે, એ સાચું છે. રાણીની વાવ પાટણમાં છે. તમે અહીં જોઈ આ છે રાણીની વાવ, અડાલજની વાવ છે. અને આ અડીકડીની વાવ છે જે જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. નવઘણ કૂવો છે તે પણ જૂનાગઢમાં આવેલો છે, મહેમદાબાદમાં નથી. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે, સાચું છે. બૃહદેશ્વર મંદિર તાંજોર તમિલનાડુમાં છે, એ પણ સાચું છે. વેંકુટ પેસમાલ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે, એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ભારતમાં ચારધામમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ચારધામની યાત્રા હોય છે તેમાં બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વરમ તમિલનાડુમાં, દ્વારકા ગુજરાતમાં અને જગન્નાથપુરી ઓડિશામાં. તો આ ચારે ચારનો સમાવેશ થાય છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. જવાબ આવશે એ અને બી બંને. યોગ્ય જોડ બનાવો. તો અહીં યોગ્ય જોડ બનાવવાની છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર છે તે ક્યાં આવેલું છે? તો તે ઓડિશામાં આવેલું છે. વિરુપાક્ષનું મંદિર પટદકલ છે તે ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો તે તમિલનાડુમાં આવેલું છે. જ્યારે ખજુરાહોના મંદિરો છે તે મધ્યપ્રદેશમાં આવેલા છે. આ રીતે ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતના ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય? ઉત્તર તરફથી શરૂ કરીને દક્ષિણ તરફ જવાનું છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી, તાજમહેલ, ખજુરાહોના મંદિરો, ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર. તો આ ક્રમ છે તે સાચો છે. તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે, ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં, ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં અને બૃહદેશ્વર મંદિર કયા રાજ્યમાં છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એ સિવાય વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને લેટેસ્ટ બધા જ વિડીયો મળી રહેશે, જે તમે જોઈ શકો છો. નીચેનામાંથી કયું અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલો છે, સાચું છે. સીદી સૈયદની જાળી અમદાવાદમાં લાલ દરવાજા નજીક, એ પણ સાચું છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે, ઉદયમતી એ બનાવેલી, એ પણ સાચું છે. 7 માળ ઊંડી આ વાવ છે અને આ વાવને 100 રૂપિયાની નોટના પાછળના ભાગમાં સ્થાન મળેલું છે. ધોળાવીરા સુરેન્દ્રનગર, આ ખોટું છે. ધોળાવીરા છે તે ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. ગુજરાતમાં કયો પર્વત અને નદી પરિક્રમા માટે જાણીતા છે? તો ગિરનારની પરિક્રમા થાય છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા છે. કારતક માસમાં થાય છે. નર્મદા નદીની પણ પરિક્રમા થાય છે. શેત્રુંજ્ય પર્વત જે ભાવનગર જિલ્લામાં આવેલો છે તેની પણ પરિક્રમા કરવામાં આવે છે. અને નર્મદાની તો થાય જ છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. યુનેસ્કો વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના કેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે? પાઠ્યપુસ્તક મુજબ આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે 32. પાઠ્યપુસ્તક મુજબ વર્તમાનમાં ભારતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એ યાદ રાખજો. કયા સમ્રાટે પોતાના જીવનના છેલ્લા દિવસો આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા? તો એ છે શાહજહાં. શાહજહાંને પોતાના પુત્ર ઔરંગઝેબે કેદ કર્યા હતા અને જેલમાં રાખ્યા હતા. ત્યારે શાહજહાંએ એવી ડિમાન્ડ કરી કે મને તાજમહેલ છે તે સામે દેખાય તે રીતે જેલમાં રાખો. તો તેને આગ્રાના કિલ્લામાં જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં જાળીમાંથી તેને સામે તાજમહેલ દેખાતો હતો. આજે પણ તમે આગ્રાના જે કિલ્લો છે લાલ કિલ્લો, ત્યાં જાઓ તો ત્યાંથી તમને એક્ઝેક્ટ સામે તાજમહેલ દેખાય છે. આગળ જોઈએ. બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલું છે? ફોટો તમે અહીં જોઈ શકો. આ છે તે ગોવામાં આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કયા સ્થળના દેવળમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે, જે ઘણા વર્ષો પછી પણ વિકૃત થયો નથી? તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ રીતે દેહ છે તે સાચવીને રાખેલો છે કાચની પેટીમાં. ક્યાં? ગોવામાં.
ઓપ્શન સી. ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક ખાલી જગ્યાનું નિર્માણ થયું હતું? શેનું નિર્માણ થયું હતું? સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. એ અને બી બંને. બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીલા તળાજા, શાણા, ડાંગ, ઝિંઝુરીજર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ કયા સ્થાપત્યો આવેલા છે? તો આ બધા સ્થળોએ છે તે બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના ક્યારે કરી હતી? ઈસવીસન 1952માં કરી હતી. પર્યટન ઉદ્યોગને લીધે દેશને થતા ફાયદા જણાવો. ક્યાં ક્યાં ફાયદા થાય છે? તો બધા જ થાય છે. ક્યાં ક્યાં? ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. ફેરિયાઓને રોજગારી, સ્થાનિક લોકોને રોજગારી મળે છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ઊંડિયામણની પ્રાપ્તિ પણ થાય છે. વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો કાયદો છે તે ઈસવીસન 1972માં અમલમાં આવ્યો હતો. ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. હાલમાં કઈ સંસ્થા પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે? તો એ સંસ્થા છે ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ, એટલે કે એ અને બી બંને. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ એ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે તે સ્વામી વિવેકાનંદનું છે. ઓપ્શન એ. નીચેનામાંથી કયું સાચું છે? સાચું કહેવાનું છે. તો અહીં એ અને બી બંને, એટલે કે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલું છે અને ભારતીય સંગ્રહાલય છે તે કલકત્તામાં આવેલું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું કયું છે તે કહેવાનું છે. તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા નથી, એ ખોટું છે. આગવી વિશેષતા છે, તો સાચું થશે. એ સિવાય સાચા વિધાનો જોઈ લઈએ. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિશ્વમાં સાકાર કરી છે, સાચું છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે, એ પણ સાચું છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું નામ આપ્યું છે, તો એ પણ સાચું છે. તાજમહેલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું કારણ શું છે? તો તેનું કારણ છે વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણના કારણે જે તાજમહેલ છે તે ઝાંખો અને પીળો પડી રહ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું કયું છે તે કહેવાનું છે. તો અહીં આપણે જોઈએ છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય મુંબઈ, એ સાચું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે, એ સાચું છે. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ગાંધીનગર, એ ખોટું છે, અમદાવાદમાં આવેલું છે. વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા, એ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદમાં છે, ગાંધીનગરમાં નથી. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ, સાચું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, એ સાચું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય મુંબઈ, એ ખોટું છે. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં છે, એ સાચું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય છે તે દિલ્હીમાં આવેલું છે અને કોલકાતામાં પણ છે. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ક્યારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો? ઈસવીસન 1958માં કાયદો આવ્યો હતો. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં જે કાયદો પસાર કર્યો તે અનુસાર કોની જાળવણી કરવાનું સૂચવ્યું છે? તો અહીં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો અને ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષોને સાચવીને રાખવા. કેન્દ્ર સરકારે મહત્વના કયા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે? તો જવાબ આવશે ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો જાહેર કર્યા છે. રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો જવાબ આવશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આપવામાં આવી છે, ઓપ્શન બી. સાંસ્કૃતિક વારસાના સ્થળોની જાળવણી અને સુરક્ષા પરત્વે જાગૃતિ લાવવા માટેનું માધ્યમ કયું છે?
તો એ છે પ્રસાર માધ્યમ, ઓપ્શન સી. આપણો વારસો એ ખરેખર આપણી કઈ ઓળખનો અરીસો છે? તો તે રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે, ઓપ્શન બી. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડી રહ્યો છે? તો અહીં જવાબ આવશે મથુરા રિફાઇનરીથી તાજમહેલ ઝાંખો પડી રહ્યો છે, વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? ખોટી જોડ કઈ છે? મલાવ તળાવ ધોળકામાં આવેલું છે, મિનળ દેવી દ્વારા બંધાવવામાં આવેલું, સાચું છે. રાણીની વાવ પાટણમાં છે, રાણી ઉદયમતી એ બંધાવેલી. ભમરિયો કૂવો જુનાગઢમાં નથી ભાઈ, નવઘણ કૂવો જુનાગઢમાં છે, આ સાચું છે. સી છે તે ખોટું છે. ભમરિયો કૂવો છે તે મહેમદાબાદમાં આવેલો છે, જે મોહમ્મદ બેગડા દ્વારા બંધાવવામાં આવ્યો હતો. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવો નો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. તે કયા વેદમાંથી મળેલ છે? તો આ સંદેશ છે તે ઋગ્વેદમાંથી મળેલ છે, ઓપ્શન એ સાચો જવાબ છે. નટ અને બજાણિયા જનજાતિના લોકો શેના દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા? તો તેઓ અંગ કસરત દ્વારા મનોરંજન કરતા હતા, ઓપ્શન બી. જંગલો કાપી જમીન સાફ કરીને કરાતી ખેતીને કેવી ખેતી કહેવાય? તો તેને સ્થળાંતરિત ખેતી કહેવાય, ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેનામાંથી ક્યુ દેવગઢ બારિયા ડાંગ અને સંતરામપુરનું નૃત્ય નથી? તો ભાંગડા છે તે નથી, કેમ કે ભાંગડા પંજાબનું છે નૃત્ય. તમાસો ભવાડા અને ડાકિયા તે દેવગઢ બારિયા ડાંગ અને સંતરામપુરના નૃત્ય છે. કેટલીક વિચરતી જાતિઓ નીચેનામાંથી શેના વેપાર સાથે જોડાયેલી હતી? ઘેટા બકરા, ગાય ભેંસ અને ઘોડા. જવાબ આવશે આપેલ તમામ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ આપણે વાત કરીશું. તો જોઈએ. પ્રથમ છે અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? ફોટો પણ આપેલો છે, 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, જૂનાગઢમાં મહાશિવરાત્રિના દિવસે ગિરનારની તળાટીમાં કયો મેળો ભરાય છે? ત્રીજું, યુનેસ્કોએ ચાંપાનેરને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં ક્યારે સમાવિષ્ટ કરેલ છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર ક્યારે બની? કેમ કે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. 3-3ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે તે વારંવાર પૂછાયેલા છે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.